નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 7. વિષય છે ગુજરાતી. એકમનું નામ છે પૂર્ણ કરતા પહેલા. એટલે કે એકમ 11 થી લઈ અને 21 સુધી જે આપણે એકમો શીખ્યા છીએ એમાં જે પ્રવૃત્તિઓ આવી તેમાંની કેટલીક પ્રવૃત્તિઓ મિત્રો આપણે આ પૂર્ણ કરતા પહેલા એકમમાં જોઈશું. એટલે કે આપણે અત્યાર સુધી પુનરાવર્તન 1, પુનરાવર્તન 2 એવા ટાઇટલ શીર્ષક હેઠળ આપણને એકમો આપવામાં આવતા હતા. તે હવે ટાઇટલ બદલીને પૂર્ણ કરતા પહેલા એવા એકમમાં આપવામાં આવેલું છે. તો આપણે અહીં જે પ્રશ્નો આપેલા છે તે તમામ પ્રશ્નોના સોલ્યુશન જોતા જઈએ. પ્રશ્ન પહેલો છે મિત્રો, પ્રશ્નોના જવાબ લખો. અહીં મિત્રો આપણને કુલ 5 પ્રશ્નો પૂછેલા છે. આપણે 5 પ્રશ્નોના ઉત્તરો જોતા જઈએ. તો પ્રશ્ન પહેલો એવો છે, તમે શીખેલા એકમ પૈકી તમને સૌથી વધુ કયો એકમ ગમ્યું અને કેમ? મિત્રો, આપણે જે એકમો શીખ્યા આ પાઠ્યપુસ્તકમાં તેમાંથી તમને કયો એકમ સૌથી વધારે ગમ્યું અને શા માટે ગમ્યું તે તમારે અહીં લખવાનું છે. અહીં જે આપણે ઉત્તર જોઈ રહ્યા છીએ તે માત્ર સમજણ પૂરતો જ અને નમૂનારૂપ છે, કેમ કે તમને જે એકમ ગમ્યો હોય તે ઉત્તર કદાચ અહીં ના પણ હોય. તો અહીં મને જે એકમ ગમ્યો છે તે આ પ્રમાણે છે, મેં શીખેલા એકમ પૈકી મને જાદુઈ થેલો એકમ વધારે ગમ્યો છે, કેમ કે આ એકમમાં બાળકોને રાષ્ટ્રીય કક્ષાએ અપાતા એક વિશિષ્ટ પુરસ્કાર વિશે ઘણી જ ઉપયોગી માહિતી આપેલી છે, આપવામાં આવી છે. બાળકોમાં રહેલા જુદા જુદા પ્રકારની પ્રતિભાનું સન્માન દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ થાય છે તેનો વિગતે પરિચય આ એકમમાં આપવામાં આવ્યો છે. એટલે મિત્રો, મને આ એકમ ગમ્યો છે જાદુઈ થેલો. એમ તમને કયો એકમ સૌથી વધારે ગમ્યું એ તમારે અહીં નોંધવાનું છે. આગળ પ્રશ્ન 2 છે, તમે શીખેલા એકમ પૈકી તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું અને કેમ? મિત્રો, તમે જે એકમો શીખ્યા 21 એકમો, એમાંથી તમને કયું પાત્ર સૌથી વધારે ગમ્યું અને શા માટે ગમ્યું તે તમારે અહીં નોંધવાનું છે. તો અહીં જે ઉત્તર છે તે નમૂનારૂપ છે, કેમ કે અહીં જે આપણે પાત્રનો જે ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ એ કદાચ તમને ના પણ ગમતું હોય અથવા તમને બીજું કોઈ પાત્ર ગમતું હોય તો તમારે તે અહીં નોંધવાનું છે. અહીં સૌર્યજીતના પાત્ર વિશે વાત કરેલી છે. તો જોઈએ ઉત્તર. મને સૌથી વધુ સૌર્યજીતનું પાત્ર ગમ્યું, કેમ કે વડોદરાના સૌર્યજીતને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળેલો છે. 36મી નેશનલ ગેમ્સમાં માત્ર 10 વર્ષનો સૌથી નાની ઉંમરનો એક ખેલાડી હતો અને મલખમ જેવી સૌથી અઘરી રમતના પ્લેયર તરીકે તેણે એન્ટ્રી પ્રાપ્ત કરીને ઇતિહાસ રચ્યો હતો. જો કે સ્પર્ધાના 10 દિવસ પહેલા જ તેના પિતાનું નિધન થયું. તે ગમગીન થયું, પણ પૂરા મનોબળ અને માતાના આશીર્વાદ સાથે તે મલખમના અખાડામાં ઉતરી. તેણે અદ્ભુત કવાયતોથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા. તેણે શાનદાર અને દમદાર રીતે પોતાનું પરફોર્મન્સ આપી વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતેલો. વડાપ્રધાનશ્રીએ એમના ટ્વિટર ઉપર લખેલું કે વોટ અ સ્ટાર સૌર્યજીત ઇઝ. તેમણે સૌર્યજીતને 36મી નેશનલ ગેમ્સનો સ્ટાર પરફોર્મર ગણાવેલો. તો મિત્રો, આટલા માટે મને આ પાત્ર સૌથી વધારે ગમે છે. એમ તમને શીખેલા એકમ પૈકી જે વધારે સૌથી વધારે પાત્ર ગમતું હોય તે તમારે અહીં નોંધવું. આગળ વધીએ. પ્રશ્ન 3, પ્રવૃત્તિઓના જવાબ મેળવવા માટે તમારે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો પડે ક્યારે? તો મિત્રો, તમે એકમોમાં પાઠ્યપુસ્તકમાં ઘણી બધી એવી પ્રવૃત્તિ હશે કે જેમાં તમને ઇન્ટરનેટનો ઉપયોગ કરવો પડ્યો હશે. તો મિત્રો, જે જગ્યાએ તમને ઇન્ટરનેટનો ઉપયોગ કરવો પડ્યો હોય તે તમારે અહીં નોંધવાની છે કે તમે જે પ્રવૃત્તિઓ કરી એમાં કઈ જગ્યાએ ઇન્ટરનેટનો ઉપયોગ કરવો પડેલો છે. તો મિત્રો, તે તમે અહીં નોંધજો. આગળ પ્રશ્ન 4, હવે તમે 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચી શકો છો તે નોંધો. મિત્રો, આ પ્રવૃત્તિ પણ તમારે જાતે કરવાની છે કે તમે 1 મિનિટની અંદર કેટલા શબ્દોને વાંચી શકો છો. પ્રશ્ન 5, તમારા કોઈ પણ 2 મિત્રોની વાંચન ઝડપ નોંધો. મિત્રો, આ પ્રવૃત્તિ પણ તમે જાતે કરજો. તમારા બંને મિત્રોની, તમને જે તમારા મિત્રો હોય તેની વાંચન ઝડપ કેટલી છે તે પ્રવૃત્તિ તમારે અહીં જાતે કરવાની છે. તો પ્રશ્ન નંબર પાછળના જે 3 પ્રશ્નો છે 3, 4 અને 5 એ તમારે જાતે અહીં ઉત્તરો લખવાના છે, પ્રવૃત્તિ કરવાની છે. હવે આગળ વધીએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 2, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે, વાક્યોના પ્રકાર જણાવો.
અહીં મિત્રો કુલ 4 વાક્યો લખેલા છે. તે ચારેય વાક્યોના પ્રકાર કયા છે તે આપણે નોંધતા જવાનું છે. તો જોઈએ. ખલીફા સાહેબ ઉદારતા અને ચારિત્રથી પંકાયેલા હતા. ખલીફા સાહેબ ઉદારતા અને ચારિત્રથી પંકાયેલા હતા. તો મિત્રો આ વાક્યનો પ્રકાર કયો? ઉપર આપણને વિધ્યાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને નિર્દેશાર્થક વાક્ય આપેલું છે. તો ત્રણમાંથી કયો પ્રકાર આવશે તે આપણે તેની સામે ઉત્તર નોંધતા જવાનું છે. તો જોઈએ ઉત્તર. તો મિત્રો ઉત્તર આવશે નિર્દેશાર્થક વાક્ય. આગળ બીજું વાક્ય જોઈએ. ભરતભાઈ કંઈક જમાવટ કરો યાર. તો મિત્રો અહીં યાજ્ઞા આપેલી છે. તો આ વાક્યને આપણે આજ્ઞાર્થ વાક્ય કહીશું. સૌએ પોતપોતાનું પંજીકરણ કરાવી લેવું જોઈએ. સૌએ પોતપોતાનું પંજીકરણ કરાવી લેવું જોઈએ. તો મિત્રો અહીં આંતરિક રીતે પરોક્ષ રીતે આજ્ઞાનો નિર્દેશ થાય છે. એટલા માટે આપણે આ વાક્યને વિધ્યાર્થ વાક્ય કહીશું. વિધ્યાર્થ વાક્ય. છેલ્લું વાક્ય જોઈએ. હવે છેલ્લા વાક્યનો પ્રકાર કયો થશે? કુલદીપ મારા મોબાઈલનું કવર લેતો આવજે. આજ્ઞા આપેલી છે માટે આજ્ઞાર્થ વાક્ય. તો મિત્રો આ રીતે ચારેય વાક્યોના પ્રકાર આપણે લખતા જવાનું છે. હવે આગળ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 3 જેમાં આપણને સૂચના આ પ્રમાણે આપેલી છે. બે વાક્યોને જોડી એક વાક્ય બનાવો. ઉદાહરણ આપેલું છે મને તાવ આવ્યો હતો, હું પ્રવાસમાં ગયો ન હતો. તો મિત્રો આ બંને વાક્યોને જોડી દીધા. મને તાવ આવ્યો હતો એટલે પ્રવાસમાં ગયો ન હતો. તો મિત્રો અહીં એટલે સંયોજક ઉમેરી બે વાક્યોને જોડી નવું વાક્ય બનાવ્યું. હવે આપણો વારો. મોનિકા શાળામાં ગઈ. મોનિકા ભણવા ગઈ. મોનિકા શાળામાં ભણવા ગઈ. આ રીતે આપણે ઉત્તર લખતા જઈશું. બંને વાક્યને આપણે જોડ્યા. પૂનમની રાત હતી, આકાશમાં ચંદ્ર ન હતો. પૂનમની રાત હતી, આકાશમાં ચંદ્ર ન હતો. આ વાક્યને આપણે જોડીએ. બે વાક્યોને તો આ રીતના જોડીશું. પૂનમની રાત હતી છતાં આકાશમાં ચંદ્ર ન હતો. તો મિત્રો આ રીતે આપણે આ બે વાક્યોને છતાં સંયોજક વળી જોડ્યા. આગળ જોઈએ. ત્યારબાદ હવે ત્રીજું. તમે પણ જાતે પ્રયત્ન કરીને બે વાક્યોને જોડી શકો છો. ઝાલર વાગતી હતી, ગાયો ચરીને ગામ તરફ આવતી હતી. ઝાલર વાગતી હતી, ગાયો ચરીને ગામ તરફ આવતી હતી. હવે આ વાક્યને જોઈએ. ઝાલર વાગતી હતી ત્યારે ગાયો ચરીને ગામ તરફ આવતી હતી. મિત્રો આ રીતે આપણે ત્યારે સંયોજક મૂકી અને બે વાક્યોને જોડ્યા. છેલ્લે દીપકને ઠેસ વાગી, તે પડી ગયો. આ વાક્યને આપણે જોડીએ. મિત્રો આ રીતે તમે પણ લેખન કાર્ય કરતા જજો. દીપકને ઠેસ વાગી, તેથી પડી ગયો. એ શબ્દ નહીં ઉમેરો તો પણ વાક્ય બની જશે. દીપકને ઠેસ વાગી તેથી પડી ગયો. તો અહીં તેથી શબ્દ ઉમેરી આપણે વાક્ય બનાવ્યું. બંને વાક્યને જોડ્યા. આપણે તંદુરસ્ત રહેવું જોઈએ, આપણે પૌષ્ટિક ખાવું જોઈએ. હવે આ વાક્યને જોઈએ. જોડતા જઈએ. આપણે તંદુરસ્ત રહેવું હોય તો પૌષ્ટિક ખાવું
મિત્રો આ રીતે આપણે બંને વાક્યોને જોડીશું. આપણે તંદુરસ્ત રહેવું હોય તો પૌષ્ટિક ખાવું જોઈએ. તો આ રીતે આપણને 5 વાક્યો આપેલા છે. આ 5 વાક્યોને આપણે આ રીતના સંયોજકો મૂકીને જોડતા જવાનું છે. તમે પણ જાતે પ્રયત્ન કરશો તો આ રીતના ઉત્તર લખી શકશો. હવે આગળ વધીએ ત્યારબાદ નવો પ્રશ્ન જોઈએ. મિત્રો ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4, જેમાં આપણને સૂચના આ પ્રમાણે આપી છે. કોષ્ટકમાં યોગ્ય વિગતો લખો. મિત્રો એક બાજુ સંજ્ઞા આપી છે, બાકીના 3 ખાના આપણને ખાલી આપેલા છે. એકમાં લિંગ લખવાનું છે, એકમાં વચન અને એકમાં પ્રકાર લખતું જવાનું છે. સંજ્ઞા આપી છે ઘોડો, તો લિંગ છે પુલ્લિંગ, વચન તો કે એકવચન અને પ્રકાર જાતિવાચક. આ મિત્રો બાકીના આપણે ઉત્તરો લખતા જવાનું છે. બાળક લિંગ, નપુંસક લિંગ, વચન તો બાળક છે એકવચનમાં છે. આપણને જાતિ પૂછી છે તો ઉત્તર લખશું સંજ્ઞાની જાતિવાચક સંજ્ઞા. આ રીતના આપણે કોઠાને ભરતા જઈશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં કોઠો ભરવા માટે જગ્યા આપી છે, તેમાં લેખન કાર્ય કરતા જજો. હવે આયા કિરણભાઈ, તો મિત્રો લિંગ થશે પુલ્લિંગ, વચન એકવચન, જાતિ કિરણભાઈ વ્યક્તિગત નામ છે વ્યક્તિવાચક. ચલો આગળ. બકરીઓ, લિંગ આવશે સ્ત્રીલિંગ, વચન બકરીઓ છે, ઉત્તર આવશે બહુવચન. જાતિ તો મિત્રો બકરીઓની આખી જાતિ બતાવે છે, તો આપણે ઉત્તર લખશું જાતિવાચક. આવી જ રીતના વિચાર, તો મિત્રો ઉત્તર આવશે લિંગમાં પુલ્લિંગ, વચન એક જ છે વિચાર તો એકવચન, અને સંજ્ઞાનો પ્રકાર છે ભાવવાચક. મિત્રો આ રીતે લિંગ, વચન અને પ્રકાર આપણે લખતા જવાનું છે. તમે જાતે પ્રયત્ન કરશો તો પણ મિત્રો આ પ્રશ્નના ઉત્તરો આપી શકશો. હવે આગળ વધીએ ત્યારબાદ મિત્રો પ્રશ્ન 5 આપે છે આપણને. પ્રશ્ન 5 આપે છે મિત્રો, જેનો ઉત્તર આ પ્રમાણે છે. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આ મિત્રો આપણને કુલ 6 ખાલી જગ્યાઓ આપેલી છે. આપણે યોગ્ય શબ્દમાં યોગ્ય ખાલી જગ્યા મૂક્યા જઈએ. ઓણ ખાલી જગ્યા તો દિવસે ખાલી જગ્યા ઓઢવી પડે તેવી ઠંડી છે. તો મિત્રો ઓણ સા એટલે કે આ વર્ષે તો દિવસે મીંડાવાળું સ સાલ ઓઢવી પડે તેવી ઠંડી છે. તો મિત્રો અહીં શિયાળાની વાત છે, તો કયો શ ક્યાં વાપરવો તે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. કેમ કે જો સ બદલાઈ જશે તો વાક્યનો શબ્દનો અર્થ પણ બદલાઈ જાય છે. આગળ બાળક ખાલી જગ્યા છે કારણ કે કોઈ તેને હસાવતું ખાલી જગ્યા. મિત્રો ઉત્તર લખશું બાળક હસે છે કારણ કે કોઈ તેને હસાવતું હશે. મિત્રો અહીં પણ બે સ આપેલા છે, કયો સ ક્યાં વાપરવો તે આપણને ખ્યાલ હોવો જોઈએ. આગળ ત્રીજી, તેમણે બજારમાંથી સફરજન લાવીને બાળકોને ખાલી જગ્યા. તો મિત્રો ઉત્તર લખશું વહેંચ્યા. આ સરસ્વતી ખાલી જગ્યાના મંદિર ખાલી જગ્યા કોઈ કચરો નાખશો નહીં. તો મિત્રો આ સરસ્વતી માના મંદિર મો એટલે અંદર, ટપકું અનુસ્વાર કરીશું એટલે અંદર અર્થ થઈ જશે. કચરો નાખશો માં એટલે માં એટલે નહીં. તો આ રીતના અનુસ્વાર મૂકવાથી પણ વાક્યનો અર્થ બદલાઈ જાય છે, તે આપણે શીખતા જઈશું. ખાલી જગ્યા થયું, પાંચમી ખાલી જગ્યા થયું, સૌ રોકાઈ જઈએ, ખાલી જગ્યા થઈ સૌ નીકળીશું. તો મિત્રો સૌપ્રથમ લખીશું સૂર્યાસ્ત થયો, એટલે કે સાંજ થવા આવી છે, સૌ રોકાઈ જઈએ. ક્યારે જઈશું? તો સૂર્યોદય થઈ સૌ નીકળીશું. તો આ રીતના આપણે સૂર્યાસ્ત એટલે દિવસ આથમે, સૂર્યોદય એટલે દિવસ ઉગે. ખાલી જગ્યા એટલે રાવણ અને ખાલી જગ્યા એટલે ગણપતિ. તો મિત્રો ઉત્તર લખીશું દશાનન. નન શબ્દ વાપરીશું. દશાનન એટલે રાવણ અને ગજાનન એટલે ગણપતિ. તો આ રીતના આપણે ઉત્તરો લખતા જઈશું. તો 6 ખાલી જગ્યા રીતે આપણને કૌંસમાં શબ્દો આપ્યા છે,
તેમાંથી યોગ્ય શબ્દ વાપરી આપણે ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતના લેખન કાર્ય કરી લેજો. આગળ વધીએ હવે મિત્રો. આવે છે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 ની મિત્રો આપણને સૂચના આ પ્રમાણે આપી છે. વાક્યોના પદોને યોગ્ય રીતે વિભાજિત કરો. વાક્ય આપી છે તેમાં આપણે વિશેષણ, સર્વનામ, ક્રિયાપદ અને કાળ શોધવાનું છે. પહેલું વાક્ય છે તેઓ ગામમાંથી સુંદર રમકડું લાવ્યા હતા. તો વિશેષણ સુંદર, સર્વનામ એટલે નામના બદલે વપરાય તેઓ, ક્રિયાપદ લાવ્યા અને કાળ કયો છે તો ભાઈ ભૂતકાળ. હવે આપણો વારો. મને કાલે નાનકડું ટેબલ લાવી આપશો. તો વિશેષણ તો મિત્રો ઉત્તર આવશે નાનકડું. સર્વનામ તો ઉત્તર આવશે મને. નામના બદલે વપરાય તે સર્વનામ. ક્રિયાપદ લાવી આપશો. લાવી આપશો. અને વાક્ય કેવું છે? હજી લાવ્યા નથી, લાવવાનું છે. તો આપણે લખી શકીશું ભવિષ્ય કાળ. આગળ વધીએ. ધોધમાર વરસાદે તેઓ નાહી રહ્યા છે. તો મિત્રો વિશેષણ શોધશું ધોધમાર. સર્વનામ નામના બદલે વપરાય તે તેઓ. ક્રિયાપદ છે નાહી રહ્યા અને વાક્ય છે અત્યારે નાહવાની ક્રિયા ચાલુ છે માટે વર્તમાન કાળ. તો આ રીતના આપણે લેખન કાર્ય કરતા જઈશું. આગળ વાક્ય. જયેન્દ્ર તો નાનો, તે પણ સાથે આવેલો. તો વિશેષણ જયેન્દ્ર કેવો છે તો કે ભાઈ નાનો. ક્રિયાપદ છે વિશેષણ નાનો. સર્વનામ તો નામના બદલે વપરાયું એટલે તે. ક્રિયાપદ આવેલો અને કાળ તો વાક્ય ભૂતકાળનું છે. આગળ બની ગઈ છે ઘટના તો આપણે લખીશું ભૂતકાળ. છેલ્લે અત્યારે તો હું લાલ પેનથી લખું છું. તો વિશેષણ પેન કેવી છે તો કે લાલ. સર્વનામ તો કે ભાઈ હું. ક્રિયાપદ લખું છું, લખવું ક્રિયાપદ છે. અને કાળ થશે અત્યારે લખી રહ્યા છે તો વર્તમાન કાળ. તો આ રીતે મિત્રો વાક્યને વિશેષણ શોધવાના છે, સર્વનામ શોધીશું, ક્રિયાપદ શોધીશું અને કાળ કયા કાળમાં છે તે રીતના લખીશું. તમારા પાઠ્યપુસ્તકમાં પણ લખવા માટે આ રીતના કોઠો આપેલો છે. તેમાં પણ આપણે લેખન કાર્ય કરી લઈશું. પ્રશ્ન 6 પરથી મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન 7 છે જેમાં આપણને સૂચના આ પ્રમાણે આપી છે. દુખી. દુખી શબ્દના વિરોધી શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો. તો મિત્રો દુખીનો અર્થ થશે એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે દુખી. તેનો વિરુદ્ધાર્થી સુખી. હવે સુખી ઉપરથી વાક્ય બનાવીએ. વાક્ય આ પ્રમાણે બનાવીશું. સુખી ખેડૂત ઘરે જઈ રહ્યો છે. સુખી ખેડૂત ઘરે જઈ રહ્યો છે. તો આ રીતના મિત્રો આપણે દુખી તેનો વિરુદ્ધાર્થી સુખી અને સુખી ઉપરથી આપણે શબ્દ વાક્ય બનાવી. તમે પણ આ રીતના વાક્ય બનાવી શકો છો. આગળ હવે તો બીજો પ્રશ્ન છે શબ્દકોશના ક્રમ મુજબ વાક્ય ગોઠવો. અહીં મિત્રો આપણને શબ્દો આપ્યા છે. આ શબ્દોને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો મિત્રો શબ્દકોશ કેવી રીતના ગોઠવવો તે અંગેનો વિડિયો પણ આપણી ચેનલ ઉપર મૂકેલો છે. તમને કદાચ શબ્દકોશ કેવી રીતના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવા તે અંગેની જાણકારી મેળવવી હોય તો તમે તે વિડિયો જોઈ શકો છો. અત્યારે જોઈએ આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં કેવી રીતના ગોઠવવા. તો મિત્રો પહેલો શબ્દ આવશે કરુણા. ત્યાર પછી આવશે કંચન. એના ક વાળા શબ્દો કેમ કે સ્વરના શબ્દો નથી. કંચન પછી મિત્રો આપણે લઈશું ક્ષમા. કેમ કે ક્ષ છે એ શ ક અને ક્ષ થી બનેલો છે. કરુણા, કંચન અને ક્ષમા પૂરા થયા. હવે સનો વારો તો સૌપ્રથમ શાસ્ત્ર, ત્યારબાદ શિસ્ત અને છેલ્લે શિંગપાલ. મિત્રો આ રીતે જે પહેલો પ્રશ્ન આપ્યો છે તેના શબ્દકોશના ક્રમ આ પ્રમાણે થશે: કરુણા, કંચન, ક્ષમા, શાસ્ત્ર, શિસ્ત અને શિંગપાલ.
આ રીતના જોડીશું. હવે બીજી લાઈન લઈએ. તમે આ મિત્રો કદાચ તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ શબ્દોને નોંધી દીધા હશે. તમે જાતે પ્રયત્ન કરશો, શબ્દકોશનો ક્રમ આવડતો હશે તો તમે પણ આ રીતના શબ્દોને ગોઠવી શકીશું. આગળ ગોપાલ, ગીજુભાઈ, ગામડું, ગંગારામ, ગીર અને ગ્રામ. તો સૌપ્રથમ લખતા જઈએ. બધા જ શબ્દો ગ ઉપરથી છે. સૌપ્રથમ ગંગારામ, ત્યારબાદ જોતા જઈએ. સૌપ્રથમ ગ ને અનુસરતો શબ્દ ગંગારામ, ત્યારબાદ ગામડું શબ્દ, ત્યારબાદ ગીજુભાઈ, ત્યારબાદ ગીર, ત્યારબાદ ગોપાલ અને મિત્રો છેલ્લો શબ્દ આવશે ગ્રામ. જોડાક્ષર છે માટે આપણે તેને અંતમાં લઈશું. ગંગારામ, ગામડું, ગીજુભાઈ, ગીર, ગોપાલ અને ગ્રામ. તો આ રીતના મિત્રો આપણે ગ વાળા જે શબ્દો છે તેને શબ્દકોશના ક્રમમાં આ રીતના ગોઠવી દઈશું. તમે પણ જાતે પ્રયત્ન કરશો એટલે તમને આવડી જશે. હવે આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3 છે જેમાં આપણને સૂચના આપી છે ગાંધીજીની આત્મકથાના પુસ્તકનું નામ સત્યના પ્રયોગો છે. યોગ્ય શબ્દ જૂથ ઉપર અવતરણ ચિહ્નો કરવાના છે. તો મિત્રો કઈ જગ્યાએ અવતરણ ચિહ્ન આવશે તે પણ જોઈ લઈએ. તો મિત્રો ગાંધીજીનું પુસ્તક જે સત્યના પ્રયોગો તેની ઉપર અવતરણ ચિહ્ન આવશે. અવતરણ ચિહ્ન બે પ્રકારના હોય છે, એક ખરા અને દુ ખરા એટલે કે ડબલ. જ્યારે કોઈ વ્યક્તિ બોલતી હોય, વાક્ય લખવાનું થાય, સંવાદ લખવાનું થાય ત્યારે ડબલ બાજુ આપણે અવતરણ ચિહ્ન વાપરીશું. જ્યારે કોઈ નામ છે, ઉપનામ છે, કોઈ પાઠ્યપુસ્તકનું નામ છે, શીર્ષકનું નામ છે, એ બધું જ્યારે લખવાનું થાય વાક્યમાં ત્યારે એ ખરા એક જ અવતરણ ચિહ્નનો ઉપયોગ કરીશું. તો આ રીતે સત્યના પ્રયોગો ઉપર આપણે અવતરણ ચિહ્ન મૂકવાનું છે. આગળ માથું ખાઈ જવું. રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરવો. માથું ખાઈ જવું રૂઢિપ્રયોગ, તેનો અર્થ પણ આપવાનો છે અને વાક્ય પ્રયોગ પણ જોઈએ. માથું ખાઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ આ પ્રમાણે થશે: બડબડાટ કે ગડબડ કરી હેરાન કરવું. વાક્ય બનાવીએ. નાના બાળકે દાદાજીનું પ્રશ્ન પૂછી માથું ખાઈ ગયું. નાનું બાળક દાદાજીનું પ્રશ્ન પૂછીને માથું ખાઈ ગયું. તો મિત્રો આ રીતે માથું ખાઈ જવું તેનો વાક્ય અર્થ આ પ્રમાણે થશે અને વાક્ય મિત્રો આ પ્રમાણે થશે. તમે જાતે પ્રયત્ન કરીને પણ નવું વાક્ય બનાવી શકો છો. આગળ વધીએ. પ્રશ્ન 6. શશી, રવિ, ચંદ્ર અને ઇન્દુ અર્થ અલગ પડતો હોય તે શબ્દ તારવો. તો મિત્રો શશી એટલે ચંદ્ર થશે, રવિ એટલે સૂરજ થશે, ચંદ્ર એટલે તો ચંદ્ર જ અને ઇન્દુ એટલે પણ ચંદ્ર થશે. તો મિત્રો અલગ શબ્દ પડે છે રવિ. રવિ એટલે સૂર્ય થશે. તો આ રીતના ઉત્તર લખીશું. 7મું. દાદાજીને ઉપવાસ છે, ખાલી જગ્યા તેઓ જમશે નહીં. યોગ્ય સંયોજક મૂકવાનું છે. તો મિત્રો અહીં ઉપવાસ છે તેથી તેઓ જમશે નહીં એમ પણ લખી શકીએ. તેથી ના મૂકવું હોય તો એટલે સંયોજક પણ મૂકી શકીએ છીએ. દાદાજીને ઉપવાસ છે એટલે તેઓ જમશે નહીં. તમને યોગ્ય લાગે તે બંનેમાંથી કોઈ પણ એક સંયોજક મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરી શકો છો. 8મો પ્રશ્ન. ભૈયા આ શબ્દ સાથે પ્રાસ મળતો હોય તેવા કોઈ પણ 3 શબ્દો બનાવો. તો મિત્રો ભૈયા પછી શબ્દ બનાવીશું નૈયા, ખેવૈયા, ગળવૈયા. મિત્રો આવા શબ્દો તમે બનાવી શકો છો. અહીં 3 શબ્દો નામના રૂપ મૂકેલા છે. આ સિવાય પણ તમને કોઈ નવા શબ્દો આવડતા હોય તો તમે સમાન પ્રાસવાળા શબ્દો ઉમેરી શકો છો. આગળ જોઈએ. હવે નળ અને નર આ બંને શબ્દો વાપરી 2 જુદા જુદા વાક્યો બનાવો. નળ શબ્દ અને નર શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવવાના છે. તો સૌપ્રથમ નળ
નળમાંથી પાણી આવે છે. નળ સરોવર ઉપરથી પણ તમે વાક્ય બનાવી શકો છો. હવે નળ, તો નળ ઉપરથી વાક્ય બનાવીએ. પુરુષનું સમાનાર્થી નર થશે. તો મિત્રો આ રીતે આપણે લખી શકીએ છીએ. નર શબ્દનું વાક્ય બનાવી શકીએ છીએ. તો મિત્રો આ રીતે તમે પણ જાતે પ્રયત્ન કરીને આ બંને શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવી શકો છો. આગળ જોઈએ 10મું. પાણીમાં માછલા હતા. આ વાક્યને ઓછામાં ઓછા 6 શબ્દોનું વાક્ય બનાવો. મિત્રો અહીં 3 વાક્યો છે, 3 શબ્દો છે. પાણીમાં માછલા હતા. હવે મિત્રો આપણે કુલ 6 શબ્દોનું વાક્ય થાય તેવું વાક્ય બનાવવાનું છે. તો આપણે લખી શકીએ સરોવરના સ્વચ્છ પાણીમાં રંગબેરંગી માછલા તરતા હતા. તો આ રીતના આપણે 3 શબ્દો વાળા વાક્યને 6 શબ્દો વાળા વાક્યમાં રૂપાંતરિત કર્યું. સરોવર ઉમેર્યું, સ્વચ્છ ઉમેર્યું, રંગબેરંગી ઉમેર્યું, તરતા ઉમેર્યું. તો મિત્રો આ રીતે આપણે પણ વાક્યો બનાવી શકીએ છીએ. તમે જાતે પ્રયત્ન કરીને આ 3 શબ્દો વાળા વાક્યને 6 શબ્દો વાળા વાક્યમાં ફેરવીને લખજો. તમને પણ મજા આવશે. આગળ જોઈએ હવે પ્રશ્ન 5 છે મિત્રો. નદી, ઘર અને નારિયેળી આ 3 શબ્દો આવે તેવું એક વાક્ય બનાવો. તો આ પ્રમાણે બનાવીએ. નદી કિનારે નાળિયેરીના ઝાડ પાસે એક નાનું ઘર છે. તો મિત્રો 3 શબ્દોનો ઉપયોગ કરી આપણે એક વાક્ય બનાવ્યું. નદી, ઘર અને નારિયેળી. નદી કિનારે નારિયેળીના ઝાડ પાસે એક નાનું ઘર છે. તો આ રીતે તમે પણ આ 3 શબ્દોનો ઉપયોગ કરી કોઈ નવું વાક્ય બનાવી શકો છો. આગળ જોઈએ હવે મિત્રો હવે નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન 8 છે મિત્રો. ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખો. ફકરો વાંચી લઈએ સૌપ્રથમ. શું તમે જાણો છો કે મધ શામાંથી મળે છે અથવા તો તે કઈ રીતે બને છે? ઘણી બધી મધમાખીઓ જ્યાં ગણગણાટ કરતી હોય, ઉડતી હોય તેવો મધપૂડો તમે જોયો છે? મધમાખી પુષ્પો પરથી મધુરસ એકઠો કરે છે, તેને મધમાં ફેરવે છે અને તેને મધપૂડામાં એકઠું કરે છે. વર્ષના ચોક્કસ સમય દરમિયાન જ પુષ્પ અને તેના મધુરસ મળે છે. આથી માખીઓ આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા માટે મધુરસનો સંગ્રહ કરે છે. જ્યારે આવો મધપૂડો જોવા મળે છે ત્યારે આપણને મધમાખીઓએ સંગ્રહ કરેલા ખોરાક તેમાંથી મધ સ્વરૂપે મળે છે. તો મિત્રો આવો ફકરો આપ્યો છે. હવે આના આધારે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, તેના ઉત્તરો આપણે જોતા જઈએ. પ્રશ્ન પહેલો છે મધપૂડો એટલે શું? ઉત્તર મધપૂડો એટલે મધમાખી કે ભમરા ફૂલોનો રસ ભરી રાખે છે, પોતાના ઈંડા મૂકે છે તે મીણનું ઘર, તેને આપણે કહીશું મધપૂડો. તો આ રીતના જવાબ લખીશું. પ્રશ્ન 2. મધમાખીઓ મધપૂડા શા માટે બનાવે છે? એકદમ સરળ પ્રશ્ન. મધમાખીઓ તેમણે ફૂલોમાંથી ચૂસેલા રસમાંથી બનાવેલા મધને એકઠું કરવા અને ઈંડા મૂકવા માટે મધપૂડો બનાવે છે. આગળ મધપૂડો એ મધમાખીનું ઘર છે. પ્રશ્ન 3. તમે મધપૂડો ક્યાં ક્યાં જોયું છે? ઉત્તર મેં મધપૂડો ઝાડ પર, મકાનની દિવાલ પર,
નદીના પુલ નીચે, પાણીની ટાંકી નીચે અને મોટા ટાવરોની નીચે મેં મધપૂડો જોયો છે. તો મિત્રો એમ તમે જે જગ્યાએ મધપૂડો જોયેલો છે તે જગ્યાઓના નામ તમારે આ પ્રશ્નમાં લખવાના છે. હજી પણ તમારે ઉત્તર લંબાવવો હોય તો લંબાવી શકાય છે. તમે જે જગ્યાએ મધપૂડો જોયો હોય તે ઉત્તર સ્વરૂપે લખજો. આગળ વધીએ હવે. પ્રશ્ન 4. એકઠું કરવું માટે ફકરામાં કયા શબ્દ વપરાયા છે? એકઠું કરવું એના માટે ફકરામાં સુંદર મજાનો સંગ્રહ કરવો એવો શબ્દ વપરાયો છે. તમે ફકરો જોજો, તેમાં એક શબ્દ આપેલો છે સંગ્રહ કરવો. એકઠું કરવું એટલે ભેગો કરવું, સંગ્રહ કરવો તેવો અર્થ થશે. પરંતુ ફકરામાં સંગ્રહ કરવો શબ્દ વપરાયેલો છે, તે માટે આપણે તે શબ્દને નોંધેલો છે. આગળ વધીએ હવે. મિત્રો આવે છે પ્રશ્ન નંબર 9. વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. મિત્રો અહીં એક સુંદર મજાનું આપણને પોસ્ટર આપ્યું છે. ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરીનું. એ લાઇબ્રેરીમાં આપણને જે પુસ્તકો મળ્યા છે, પુસ્તક ઇસ્યુ થયેલ પુસ્તકનું નામ, તેના લેખકનું નામ, તેના સાહિત્યનું નામ, સાહિત્ય પ્રકારનું નામ આપણને અહીં આપેલું છે. હા મિત્રો, આ બધા જ ચાર્ટનો અભ્યાસ કરી આપણે પ્રશ્નોનો ઉત્તરો લખવાના છે. તો જોતા જઈએ પ્રશ્નોના ઉત્તરો. પ્રશ્ન પહેલું, લાઇબ્રેરી માટે બીજો કયો શબ્દ વપરાયો છે? તમે જો એ ચાર્ટનો બરાબર અભ્યાસ કરેલો હશે તો તમને ઉત્તર આવશે કે લાઇબ્રેરી માટે બીજો શબ્દ ગ્રંથાલય વપરાયેલો છે. આગળ, વાંચવા માટે પુસ્તક આપનારનું નામ જણાવો. તો વાંચવા માટે પુસ્તક આપનારનું નામ એનપી પટેલ સેન્ટ્રલ લાઇબ્રેરીના ગ્રંથપાલ છે લીલાબહેન લહેરી. તેઓ મિત્રો આપણને આ સુંદર મજાના પુસ્તકો વાંચવા માટે આપે છે. આગળ, પ્રશ્ન 3. કયા પુસ્તકમાં લેખકે પોતાના જીવનના પ્રસંગો આલેખ્યા છે? મિત્રો ઉત્તર છે બાનો ભીખુ પુસ્તક છે, તેમાં લેખકે પોતાના જીવનના પ્રસંગો આલેખ્યા હશે એવો આપણને પ્રશ્ન કરેલો છે. પ્રશ્ન 4. લાઇબ્રેરીમાં પુસ્તકો સિવાય બીજું શું શું જોવા હોય છે? તો ઉત્તર, લાઇબ્રેરીમાં પુસ્તકો સિવાય બીજું વિવિધ પ્રકારના સામયિકો, વર્તમાન પત્રો વગેરે પણ આપણને લાઇબ્રેરીની અંદર જોવા મળે છે. આગળ વધીએ. પ્રશ્ન 5. વર્તમાન પત્ર એટલે શું? બે વર્તમાન પત્રના નામ આપો. સમાચાર અથવા ખબરને વર્તમાન કહેવાય, તેથી છાપેલ સમાચારને વર્તમાન પત્ર આપણે કહેવામાં આવે છે. કોઈ પણ બે નામ. તો બે સમાચાર પત્રમાં એક ગુજરાત સમાચાર છે, સંદેશ છે, દિવ્ય ભાસ્કર છે, ઘણા બધા સમાચાર પત્રો છે. આપણને ખાલી બે જ નામ કહ્યા છે, પણ અહીં મેં 3 નામ નોંધ્યા છે. આ સિવાય પણ તમને બીજા કોઈ તમારી આસપાસ કોઈ નવા સમાચાર પત્રો આવતા હોય તો તમે તે નોંધી શકો છો. તો આ રીતના આપણે ઉત્તર લખીશું. આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન, તમે વાંચેલા પુસ્તકો ઉપર મુજબ રિપોર્ટ તૈયાર કરો. મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમારી સાથે તૈયાર કરવાનો છે કે તમે વર્ષ દરમિયાન લાઇબ્રેરીમાંથી કયા કયા પુસ્તકો વાંચ્યા છે, અથવા લાઇબ્રેરી સિવાય પણ તમે જો કોઈ પુસ્તકો વાંચ્યા હોય તો તેનો ચાર્ટ તમારે આ પ્રમાણે તૈયાર કરવાનો છે. જેમ કે સોનલબેનનો ચાર્ટ તૈયાર છે, તેવી જ રીતના તમે જે પુસ્તકો વાંચ્યા છે તેના લેખકનું નામ, સાહિત્ય પ્રકારનું વગેરે તમે નોંધતા જજો. તો તમારે પણ આવો ચાર્ટ લખીને તૈયાર કરવાનો છે, જેવું નમૂનારૂપ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે. આગળ વધીએ હવે. આવશે પ્રશ્ન નંબર 10, જેને આપણને સૂચના આપી છે તમારી શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયેલો હશે, જેનો અહેવાલ તમારે અહીં લખવાનો છે. મિત્રો અહેવાલ લેખન કરતા તમે શીખી ગયા હશો. તો હવે અહીં તમારા આગલા ધોરણના વિદ્યાર્થીઓ, સિનિયર વિદ્યાર્થીઓ ધોરણ 8 માં અભ્યાસ કરતા હશે, તેનો વિદાય સમારંભ યોજાઈ ગયો હશે. તો તેમાં જે પ્રવૃત્તિઓ થઈ, જે સમારંભ યોજાયો, કેવી રીતના યોજાયો તેનો અહેવાલ તમારે લખવાનો છે. તો કેવી રીતના લખીશું જોઈએ ઉત્તર. ઉત્તર મિત્રો આ પ્રમાણે લખીશું. ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનો અહેવાલ. બાયડ, તારીખ 14/3/2025. જોઈએ અહેવાલ. રૂપનાથપુર શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તારીખ
13/3/2025 ના રોજ યોજવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ શાળાના સભાખંડને શણગારવામાં આવ્યું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાઈસ્કૂલના પ્રિન્સિપલ દવે સાહેબનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સૌપ્રથમ પ્રાર્થનાથી સમારંભની શરૂઆત કરવામાં આવી. વર્ગ શિક્ષક મેહુલભાઈએ સૌનું હાર્દિક સ્વાગત કર્યું. વિદ્યાર્થીઓ અને મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. મુખ્ય મહેમાનશ્રીએ બાળકોને આશીર્વાદ આપ્યા. આગળ જોઈએ હજી. ત્યારબાદ ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ પણ પોતાના શાળા જીવન દરમિયાન જે અનુભવો થયા, જે સંસ્કારોનું ભાથું મેળવ્યું, તેની સુંદર રજૂઆત કરી. શાળા જીવનના પોતાના સંસ્મરણો યાદ કર્યા. અંતે શાળાના આચાર્યશ્રીએ સૌ બાળકોને આશીર્વાદ આપ્યા અને કાર્યક્રમનું સમાપન કર્યું. કાર્યક્રમના અંતે તમામ બાળકોને નોટબુક ભેટ આપવામાં આવી. નાસ્તો આપવામાં આવ્યો. નાસ્તો લઈ સૌ બાળકોએ વિદાય લીધી. તો મિત્રો, આ રીતે આપણે સુંદર મજાનો અહેવાલ લખી શકીએ. એમ તમારી શાળામાં પણ આ પ્રસંગ યોજાઈ ગયો હશે, ધોરણ 8 નો વિદાય સમારંભ. તો તેમાં જે પ્રસંગમાં જે કાર્યક્રમ યોજાયા તેનો વિગતે અહેવાલ આપણે આ રીતે લખી શકીએ. આગળ વધીએ હવે. મિત્રો, હવે છે પત્ર, જેમાં આપણને સૂચના આ પ્રમાણે આપી છે. નીચે એક પત્ર આપેલો છે, તેમાં આપવામાં આવેલી ખાલી જગ્યા તમારે પૂરી કરવાની છે. મિત્રો, પત્ર લખતા હોય તો સરનામું તો આવે જ, તો સરનામું બાકી છે, તો સરનામું લખી દઈએ. ગામ, તાલુકો, જિલ્લો અને તારીખ. જો તમારું ફળિયું હોય તો ફળિયાનું પણ સરનામું લખી શકો છો, જેમ કે મંદિરવાળી ફળી. આ રીતના આપણું સરનામું, પત્ર લખનારનું સરનામું આવશે. હવે આગળ, પ્રિય મિત્ર. તમારા જે મિત્રનું નામ હોય તેવું લખીને મારા મિત્રનું નામ મળે. મજામાં હોઈશ, ખાલી જગ્યા, પણ મજામાં છું, તો હું પણ મજામાં છું. આ વખતની ખાલી જગ્યા હું તારા ઘરે આવીને તારી સાથે ઉજવવા માંગુ છું. મિત્રો, ઉત્તરાયણ વિશે વાત છે, તો આપણે લખશું ઉત્તરાયણ. આ વખતની ઉત્તરાયણ, મકર સંક્રાંતિ હું તારા ઘરે ઉજવવા માંગુ છું. મને પતંગનું કેટલું બધું આકર્ષણ છે. સૌ જાણે છે કે તારા શહેરો ખાલી જગ્યામાં. તો મિત્રો, ઉત્તર લખશું અહીં સુરત. પતંગોત્સવ સરસ રીતે ઉજવાય છે. તમારા શહેર માટે કહેવાય છે કે જમણ તો સુરતનું જ. મિત્રો, સુરતનું જમણ અને કાશીનું મરણ બંને પ્રખ્યાત છે, પરંતુ હું તો કહીશ કે જમણ જ નહીં, ખાલી જગ્યા પણ અહીંની જ છે. ઉત્તરાયણ પણ સુરતની જ છે. તો દોસ્ત આવતા અઠવાડિયે આ ઉત્સવની ખાલી જગ્યા માણવા, ઉત્સવની મજા અથવા આનંદ માણવા આવું છું. તારો મિત્ર મેહુલ માવાણી. મિત્રો, આ રીતે તમે પણ પત્ર આપ્યો છે, એમાં ખાલી જગ્યા પૂરતા જજો. સરનામું તમે તમારું લખજો. ત્યારબાદની ખાલી જગ્યાઓ તો લગભગ સેમ ટુ સેમ આવશે. અને છેલ્લે તમારું અહીં નામ લખવાનું છે. તો આ રીતના પત્ર લખજો. તમે પત્ર લખવાનો મહાવરો કર્યો પણ હશે. આગળ વધીએ હવે. મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 12, જેને સૂચના આપી છે, નીચેના ખાનામાં વિગતો ભરો. ગમતી ન ગમતી પ્રવૃત્તિઓ ક્રમાંકમાં લખો. મિત્રો, અહીં 3 આપણને કોલમ આપી છે, ક્રમ. ત્યારબાદ તમને જે આ પાઠ્યપુસ્તકમાં જે પ્રવૃત્તિઓ ગમી તે પ્રવૃત્તિઓના નામ, ઓછી અથવા ન ગમતી પ્રવૃત્તિઓના નામ, અને શું ઉમેરવા કે શું સુધારવા લાયક છે તેનું લિસ્ટ મિત્રો તમારે અહીં નોંધવાનું છે. તો મિત્રો, આ રીતે આપણા જે પ્રશ્નો છે 1 થી 12, તમામ પ્રશ્નોના ઉત્તરો અહીં તમે વિગતે વ્યવસ્થિત જોયા. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ. જોડે કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો
ખૂબ ખૂબ આભાર.